જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ મિત્રો. આજે આપણે અધ્યાય 10નો 35મો શ્લોક સમજીશું. બૃહત સામ તથા સામના ગાયત્રી છંદસામહમ માષાનામ માર્ગશીર્ષો ઋતુનામ કુસુમાકરઃ. સામવેદના મંત્રોમાં હું બૃહત સામ છું, સર્વ છંદોમાં હું ગાયત્રી છું, મહિનાઓમાં હું માર્ગશીર્ષ છું અને ઋતુઓમાં વસંત ઋતુ હું છું. ભગવાન દ્વારા અગાઉ સ્પષ્ટતા થયેલી જ છે કે સર્વ વેદોમાં તેઓ સ્વયં સામવેદ છે. સામવેદ વિવિધ દેવોએ ગાયેલા સુંદર ગીતોથી સભર છે. આ ગીતોમાં એક બૃહદ સામ છે જે ઉત્તમ માધુર્ય છે અને તે મધ્યરાત્રિમાં ગવાય છે. સંસ્કૃતમાં કાવ્યરચના માટે નિશ્ચિત નિયમો છે. આમાં પ્રાસાનુપ્રાસ તથા વૃત કે છંદ ઘણા આધુનિક કાવ્યોની જેમ મનસ્વી તરંગો પ્રમાણે પ્રયોજાતા નથી. આવા નિયમો કાવ્યોમાં સુપાત્ર બ્રાહ્મણો દ્વારા જ જેનો જપ થાય છે તે ગાયત્રી મંત્ર સર્વાધિક મહત્વપૂર્ણ છે. ગાયત્રી મંત્રનો ઉલ્લેખ શ્રીમદ ભાગવતમમાં પણ થયેલો છે. ગાયત્રી મંત્ર ખાસ કરીને પરમેશ્વરના સાક્ષાત્કાર માટે જ હોવાથી તે પરમેશ્વરનું પ્રતિનિધિ છે. આ મંત્ર આધ્યાત્મના ઉત્પન્ન થયેલા મનુષ્ય માટે છે અને જ્યારે તેનો જપ કરવામાં મનુષ્ય સફળ થાય છે ત્યારે તે ભગવાનની દિવ્ય સ્થિતિમાં પ્રવેશ કરી શકે છે. ગાયત્રી મંત્રનો જપ કરવા માટે મનુષ્ય પ્રથમ યથાયોગ્ય રીતે સ્થિતિ વ્યક્તિના ગુણ અર્થાત ભૌતિક પ્રકૃતિના નિયમો અનુસાર સાત્વિક ગુણ પ્રાપ્ત કરવા જોઈએ. વૈદિક સંસ્કૃતિમાં ગાયત્રી મંત્ર અત્યંત મહત્વપૂર્ણ છે અને તે બ્રહ્માનો નાદ અવતાર ગણાય છે. બ્રહ્માજી તેના પ્રવર્તક ગુરુ છે અને ગુરુ શિષ્ય પરંપરા દ્વારા તેમનાથી તે ઉતરી આવ્યો છે. મહિનાઓમાં માર્ગશીર્ષ માત્ર સર્વોત્તમ માનવામાં આવે છે કારણ કે ભારતમાં આ સમયે ખેતરોમાંથી ધાન્ય એકત્ર કરવામાં આવે છે અને લોકો બહુ પ્રસન્ન હોય છે. નિસંદેહ વસંત ઋતુ વિશ્વભરમાં સૌને પ્રસન્ન હોય છે કારણ કે તે આ ઋતુમાં બહુ ગરમી કે બહુ ઠંડી હોતી નથી અને વૃક્ષોમાં પુષ્પોની બહાર આવે છે. વસંતમાં કૃષ્ણની લીલાઓ સંબંધે અનેક ઉત્સવોની પણ ઉજવણી થાય છે. તેથી સર્વ ઋતુઓમાં તે સૌથી વધુ હર્ષોલ્લાસપૂર્ણ ગણાય છે અને તે ભગવાન શ્રી કૃષ્ણનું પ્રતિનિધિત્વ કરે છે. આજનો શ્લોક અહીં પૂર્ણ થાય છે. આવતીકાલે ફરીથી સવારે 6 વાગ્યે મળીશું. જય શ્રી કૃષ્ણ.